તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે તમારે પણ જો આ સુવિધાનો લાભ મેળવવો હોય, એટલે કે માનવ કલ્યાણ યોજના જે બાઇક યોજના છે, જેના ઉપર 60% સબસિડી મળે છે, એટલે કે 45,000 સુધીની સહાય તમને મળશે। તો સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોશું। ફોર્મ ક્યારે ભરાશે, કેવી રીતે ભરાશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, બધી માહિતી આપણે આજના વિડીયોમાં કવર કરશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો। તો ચાલો મિત્રો, હવે ચાલુ કરીએ વિડીયો। તો સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર જવાનું છે અને આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે। આઈ ખેડૂત ટાઈપ કરીને સર્ચ કરવાનું છે, એટલે પહેલી જ લિંક તમને ખુલશે, એના ઉપર તમારે જવાનું છે અને આને ચોકડી મારવાની છે। ત્યાર પછી આ વેબસાઇટ ખુલી જાય એટલે તમારે આના ઉપર જવાનું છે। 3 લાઈન દેખાય છે એના પર ક્લિક કરશો એટલે તમને યોજના લખેલ આવશે। યોજના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી યોજનાઓ છે, ખેતીવાડી, પશુપાલન, બગાયત। તો તેમાં ચોથા નંબરનું જે આપણે ઓપ્શન છે, આ છે મત્સ્ય ઉદ્યોગ યોજના। તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો હવે આપણે એના પર ક્લિક કર્યા અને નીચે જઈશું એટલે અહીં બધી પ્રકારની યોજના છે। તો આપણે એક એકના નામ વાંચીને આપણી જે બાઇકવાળી યોજના છે, 2 વ્હીલરવાળી, એ યોજના આપણે જોઈ લેશું। તો આ પેજમાં નથી, આપણે નેક્સ્ટ પેજ કરીશું 2 નંબરના પેજ ઉપર। તો 2 નંબરના પેજ ઉપર આપણે આ યોજના જે છે એ તમે જોઈ શકો છો, આ મોટરસાઇકલ વિથ આઈસ પેક। તો આ યોજનાનો આપણે લાભ લેવો છે, તો તેના વિશે હવે આપણે જાણશું। અહીં આપણે દસ્તાવેજ છે, અહીં આપણે અરજી કરવી છે અને અહીં આપણે વધુ જાણો। તો સૌથી પહેલાં આપણે દસ્તાવેજો જોઈ લેશું। તો દસ્તાવેજો પર ક્લિક કરશું। અહીંયા યોજનાના બધા દસ્તાવેજો છે, તો કયા કયા દસ્તાવેજો તમારે જરૂર પડશે, તો એમાં એક છે જાતિનો દાખલો, ત્યાર પછી છે ખરીદ કરવામાં સામગ્રીનું GST વાળું ઓથોરાઇઝ્ડ ડીલરનું બિલ, ત્યાર પછી ખરીદ કરવામાં આવેલ સામગ્રીનો અરજદાર સાથેનો ફોટો, ત્યાર પછી અરજદાર દ્વારા જે ચૂકવણું કરવામાં આવેલ હોય તે અંગેની પહોંચ, ત્યાર પછી પ્રોજેક્ટનો રિપોર્ટ, આધાર કાર્ડ, બેંક પાસબુક, ઓથોરાઇઝ્ડ ડીલરનું કોટેશન, લાભાર્થીનો ફોટો, છૂટક અથવા જથ્થાબંધ માછલી વેચાણના મત્સ્ય ઉદ્યોગ ખાતાનું વેલિડ લાયસન્સ। આ એટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર રાખવી પડશે આ યોજના મેળવવા માટે। હવે વધારે માહિતીમાં જોઈએ આપણે, તો આપણે આની અરજી કરવી હોય તો અહીંથી આપણે અરજી કરી શકશું અને વધુ જાણવામાં વધુ માહિતી મેળવશું કે કેટલા ટકા આપણે જે સહાય છે એ મળવાપાત્ર છે। તો અહીંયા આપણે છે મત્સ્ય ઉદ્યોગ પ્રમાણ હેઠળ વર્ષ 25-26માં સમુદ્રી શેવાળના ઉછેર માટે અગત્યની શેવાળના બિયારણના ઉત્પાદન અને સીડ બેંક બનાવ સહાય। તો મિત્રો, આના પર 50% તમને સહાય મળશે, એટલે કે જે વસ્તુ તમે ખરીદશો એના ઉપર 50% તો સબસિડી મળશે અને 50% તમારે કેશ જે પે કરવું પડશે। અને અહીંયા આપણે આની છેલ્લી તારીખ પણ બતાવી છે, 20/2/26 સુધી તમે આની અરજી કરી શકો છો। ત્યાર પછી આપણે દસ્તાવેજ એ તો જોઈ લીધા છે અને અરજી કરવી હોય તો તમે અહીંથી અરજી કરી શકો છો। તો મિત્રો, આટલું જ હતું આજના વિડીયોમાં। વિડીયો તમને પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।